નમસ્તે મિત્રો આજે હું આવી છું ગાંધીજીનું જન્મસ્થાન એવા કીર્તિ મંદિર પોરબંદરમાં. તો ચાલો આજે કીર્તિ મંદિરની હું તમને મુલાકાત કરાવું. કીર્તિ મંદિરનું આ છે પ્રવેશ દ્વાર. અહીં પ્રવેશતા જ સુંદર સ્મારક રૂપે સચવાયેલ ગાંધીજીના આ જન્મસ્થાનને કીર્તિ મંદિર એવું નામ આપવામાં આવ્યું છે. પરિસરમાં પ્રવેશતા જ ગાંધીજીના જીવનના અતિ મહત્ત્વના પ્રસંગો અહીં છબી રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીં દરેક સ્તંભ પર ભગવદ્ ગીતાના શ્લોકો લખેલા છે. ખાસ કરીને સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય, સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને એને દર્શાવતા શ્લોકો અહીં દરેક સ્તંભ ઉપર ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. જાણે આપણને એ એવું સૂચવે છે કે ગાંધીજીના જીવનનો આધાર સ્તંભ પણ શ્રીમદ ભગવદ્ ગીતા હતી અને એક સ્થિતપ્રજ્ઞની જેમ જ તેઓ સમગ્ર જીવનને જીવ્યા છે. ચરખા સાથેના બાપુના આ ફોટોગ્રાફમાં લખેલું છે, ફર્સ્ટ ધે ઇગ્નોર યુ, ધેન ધે લાફ યુ, એન્ડ ધેન ધે ફાઇટ યુ, એન્ડ ધેન યુ વિન. કદાચ ગાંધીજીના જીવનમાં પણ આ સૂત્ર સાર્થક બન્યું હોય એવું આપણને લાગે. કીર્તિ મંદિરમાં આવેલા સંગ્રહ સ્થાનની મુલાકાત લઈએ. ગાંધીજીનું આ જન્મસ્થાન છે અને એમના એ ઘરને જ અહીં સ્મારક તરીકે કીર્તિ મંદિર તરીકે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે એ ઘરમાં
વપરાતી વસ્તુઓ પણ ક્યાંક ક્યાંક અહીં મૂકેલી છે. ગાંધીજીનો અક્ષરદેહ એના તમામ વોલ્યુમ પણ અહીં સંગ્રહાયેલા છે. ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, એના પણ દરેક વોલ્યુમ તમે અહીં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોઈ શકો છો. ગાંધીજીએ પોતે લખેલા અને ગાંધીજી ઉપર પણ લખાયેલા કેટલાક પુસ્તકો તમે આ કબાટમાં જોઈ શકો છો. આ મકાન ગાંધીજીના પ્રપિતાશ્રી હરજીવન ગાંધીએ 1777માં ખરીદ્યું એ સમયનો દસ્તાવેજ પણ અહીં મૂકવામાં આવ્યો છે. પોરબંદરના સમસ્ત પ્રજાજનોએ મહાત્મા ગાંધીને આપેલું સન્માન સ્વદેશ ભક્ત કર્મવીર મહાત્મા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી, અહીં એની છબી પણ આપેલી છે. ગાંધીજી કા વંશ વૃક્ષ તમે જુઓ, સમગ્ર ગાંધી પરિવારનો આ વંશ વેલો અહીં બહુ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે. એ સમયે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા વાસણો અને કેટલીક વસ્તુઓ પણ આ સંગ્રહ સ્થાનમાં પ્રતીક રૂપે મૂકેલી છે. ઘણી દુર્લભ તસવીરો પણ અહીં જોઈ શકાય છે. ગાંધીજી કદાચ જેનાથી લખતા હશે એ પેન અને ખડિયાની શાઈ ગાંધીજીના આ 3 વાંદરાની પ્રતિકૃતિ, ગાંધીજીના બચપણના ફોટોગ્રાફ્સ, આવું બધું જ અહીં આ સંગ્રહ સ્થાનમાં સચવાયેલું છે.
ગાંધીજી જ્યાં જ્યાં રહ્યા એ બધા મકાનો, ઘરો પણ અહીં છબી રૂપે છે. કોચરબ આશ્રમ રાજકોટમાં, કબા ગાંધીનો ડેલો, હરિજન આશ્રમ અમદાવાદ, રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જ્યાં ગાંધીએ અભ્યાસ કર્યો એની પણ છબી છે. पोरबंदर निवासी शेठ श्री नानजी भाई कालिदास मेहता ने इस स्मारक बनवाया और उसका उद्घाटन विधि दिनांक 27 मई 1950 को सम्माननीय सरदार श्री वल्लभ भाई पटेल के शुभ हस्तों से संपन्न हुआ. खरेखर शेठ श्री नानजी भाई कालिदास મહેતાના આ પ્રયત્નોથી બાપુના યશસ્વી જીવનને એક સ્મારક સ્વરૂપે સાચવવાનો ખૂબ સરસ પ્રયાસ અહીં કીર્તિ મંદિરમાં કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીના જીવનને જો માત્ર 2 જ શબ્દોમાં વર્ણવવું હોય તો આ 2 શબ્દો માત્ર આ જ હોઈ શકે, અહિંસા અને સત્ય. અને આ અહિંસા અને સત્યના સોપાનો ચડીને એક ઉન્નત જીવન જેઓ જીવ્યા છે તેવા મહાત્મા ગાંધી અને તેમના પગલે પગલે જેમણે પણ પોતાના જીવનને ખૂબ ઉન્નત બનાવ્યું છે તેવા કસ્તુરબાની છબીને આપણે શત શત વંદન કરીએ. બંને સ્તંભ ઉપર પૂજ્ય બાપુના યશસ્વી જીવનની તવારીખ અંકિત કરેલી છે. એમનું જીવન, એમના કાર્યો, જીવનના મહત્ત્વના પ્રસંગો, જીવનના વિવિધ પડાવો, સત્યાગ્રહ આંદોલન અને સમગ્ર જીવનના જે કાંઈ એમણે મહત્ત્વના કાર્યો કર્યા છે એની તવારીખ અહીં આપ જોઈ શકો છો. કીર્તિ મંદિરના પરિસરમાં જ ગાંધી હાટ સોવેનિયર શોપ આવેલી છે. તો તમે જોઈ શકો છો કે ગાંધીજીના આ જન્મસ્થાનને અહીં કીર્તિ મંદિર સ્વરૂપે જે સ્મારક અહીં નિર્માણ કરવામાં આવ્યું છે, ગાંધીજીના જીવનની, કાર્યોની, એમના વિચારોની અને જે રીતે એ જીવન જીવ્યા છે એની ઝલક આપણને આ વિવિધ છબીઓ દ્વારા, વિવિધ સ્તંભોમાં લખેલા એમના વિચારો દ્વારા, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો દ્વારા એમ જુદી જુદી રીતે એની ઝલક આપણને મળે છે.
પૂજ્ય મહાત્મા ગાંધીનું જન્મસ્થાન એને પણ અહીં નવનિર્મિત કરીને સાચવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો એ સમયની બાંધકામની કોતરણીઓ, બારીઓ, ઝરૂખાઓ, એ સમયે પણ વરસાદી પાણીના સંગ્રહની સુંદર વ્યવસ્થા અહીં જોઈ શકાય છે. ખૂબ સાદું છતાં એક ભવ્યતાનો અહેસાસ કરાવે તેવું આ ગાંધીજીનું જન્મસ્થાન છે. અહીંયા લખ્યું છે કે યહ કમરે મેં पूज्य महात्मा गांधी जी का जन्म हुआ था. આ વિચાર જ એટલા બધા સ્પંદનો જન્માવે છે કે આપણને એક આનંદની અનુભૂતિ થાય કે જે જમીનમાં, જે ભૂમિમાં ગાંધીજીનો જન્મ થયો, ગાંધીજી મોટા થયા, જે ઘરમાં એનું બાળપણ વીત્યું, એ ઘરમાં પ્રવેશ કરવો એ એક અનુભવનો વિષય છે અને ખૂબ જ ભવ્યતાની, દિવ્યતાની, પવિત્રતાની એક લાગણીનો અહેસાસ થાય છે. ગાંધીજીના પિતાજી શ્રી કરમચંદ ઉત્તમચંદ ગાંધી અને તેમના માતાજી શ્રીમતી પુતળીબાઈ ગાંધીની સુંદર છબીઓ, તૈલ ચિત્રો કહી શકાય એવા સુંદર ફોટોગ્રાફ્સ અહીં આપેલા છે. વંદન એ મહાન માતા પિતાને કે જેમણે મહાત્મા ગાંધી જેવી એક મહાન વિભૂતિને જન્મ આપ્યો. જુઓ, એ સમયના ઘરોની બાંધણી, નાની નાની બારીઓ, દરવાજાઓ, ઝરૂખાઓ, ગોખલાઓ, એ સમયના આર્કિટેક્ચરનો આપણને ખ્યાલ આપે છે. ચડવામાં ખૂબ જ આકરા લાગે, દોરડું પકડીને ચડવા પડે એવા પગથિયાઓ ચડીને આપણે હવે ઉપરના મજલામાં આવ્યા છીએ. આપણે કદાચ કલ્પના કરી શકીએ કે અહીં ગોખલામાં ભગવાનની મૂર્તિ કે પ્રતિમા રાખવામાં આવતી હશે અને દીવા દર્શન અહીં કરવામાં આવતા હશે. એક ઓરડામાંથી બીજો ઓરડો, બીજા ઓરડામાંથી ત્રીજા ઓરડામાં જઈ શકાય એવી સરસ વ્યવસ્થા.
તમે જુઓ કે પ્રકાશ અને હવા માટે કેટલું સુંદર આયોજન એ સમયના ઘરોમાં હતું. બારીમાંથી બહાર દેખાતું હાલનું પોરબંદર. ઓહો, અહીં તો ભૂલ ભૂલામણી જેવું છે. મેં કહ્યું એમ, એક કમરામાંથી બીજા કમરામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, એમ કેટલા બધા કમરાઓ એક સાથે એક મજલામાં છે. જુઓ, નાની નાની કેટલી સુંદર બારીઓ, ઝરૂખા જેવી કોતરણીઓ, અને વેન્ટિલેશનની પણ સુંદર વ્યવસ્થા. જુઓ, અહીંયા લખ્યું છે ભલે પધાર્યા. ઉપરના મજલામાં આવતા જ હવાનો શીતળ સ્પર્શ થાય છે. ઉપરની બારીમાંથી ઘરનો સામેનો ભાગ તમે સંપૂર્ણ રીતે જોઈ શકો છો. જુઓ, એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટેના સરસ રસ્તાઓ, નાની અગાશીઓ, અને અગાશીઓમાં દરેક રૂમના બારણા પડતા હોય એવી સુંદર વ્યવસ્થા છે. આ રૂમની દિવાલો ઉપર સુંદર ચિત્રકામ દ્વારા આપણા કેટલાક પ્રસંગોને અહીં દર્શાવવામાં આવ્યા છે. જુઓ, અહીંથી કીર્તિ મંદિરના
સમગ્ર પરિસરને આપણે ખૂબ સરસ રીતે જોઈ શકીએ છીએ. જો સરસ મજાના ગોખલા ઉપર મોર ને પોપટ ને ફૂલ ને પાંદડાઓનું આવું સરસ રંગોળીમય ચિત્રો, ઉપર પણ જાણે તોરણ બાંધ્યા હોય એવી હારબંધ લાઈન, એ સમયની કલાનો આપણને પરિચય આપે છે. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાનની બાજુમાં છાસ માટેના વલોણા માટે આ જુનવાણી આવેલ છે. બરાબર, એટલે અહીંયા પેલું વલોણું મૂકી અને દોરડાથી છાશ વલોવતા હશે. બરાબર, ખરેખર આ બધા જૂના ઘરોમાં બધી વ્યવસ્થાઓ એટલી સરસ છે અને એની પાછળનું વિજ્ઞાન સમજીએ તો ખરેખર આપણને ઘણું જાણવા શીખવા મળે અને આનંદ પણ થાય. આ રસોડું છે ઘરનું. જુઓ, પહેલા રસોડા નાના હતા પણ દિલ બહુ વિશાળ હતા, અને ઘરમાં કોઈક ને કોઈક મહેમાન તો હોય જ, પણ એમ છતાં આવા નાના રસોડામાં પણ એ બધી જ સગવડ સચવાઈ જતી. આ રસોડું મહાત્મા ગાંધીજીના દાદીમાં જમનામાનું હતું અને તે વૈષ્ણવ પંથમાં હતા. ખો અને અહિંસા સાથેનો સંબંધ ગાંધીજીની દ્રષ્ટિએ શું હતો તે આ સ્તંભમાં સુંદર રીતે વર્ણવ્યું છે. ખરેખર મહાત્મા ગાંધીજીનો આ વિચાર એમના ઊંડાણભર્યા જીવન દર્શનનો આપણને ખ્યાલ આપે છે.